નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। ગાંધીનગર જિલ્લાના કલોલના એક ગામમાં એક 20 વર્ષના કોલેજિયન યુવકની દુપટ્ટા અને કેબલથી ગળું દબાવી અને હત્યા કરવામાં આવી છે। આ ઘટના જાણે અજય દેવગન સ્ટારર ફિલ્મ દ્રશ્યમની યાદ અપાવે છે। ફિલ્મમાં વિજય સલગાંવકર મોટી દીકરી અંજુનો નેચર કેમ્પમાં સમીર એટલે કે સેમ નામના યુવકે ન્યૂડ વિડીયો શૂટ કર્યો હતો। સેમ આ વિડીયોના આધારે અંજુને બ્લેકમેલ કરી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો। એક રાત્રિએ સેમ વિજયના ઘરે આવે છે। વિજય ત્યારે ઘરે ન હતો, તે અંજુને ફરી ધમકાવે છે। ત્યારે વિજયના પત્ની નંદિની તેને રોકવા પ્રયાસ કરે છે અને વિનંતી કરે છે। સેમ વધુ આગળ વધીને નંદિની ઉપર પણ અત્યાચાર કરવા તૈયાર થઈ જાય છે। આ સમયે અંજુ પોતાની માતાને બચાવવા અને વિડીયોવાળો મોબાઈલ તોડવા માટે લોખંડના રોડથી સેમ પર હુમલો કરે છે। માથામાં જે વાગે છે અને સેમનું મોત થઈ જાય છે। જોકે ફિલ્મમાં આ આકસ્મિક ઘટના હોય છે, જ્યારે આ કેસમાં પ્લાન્ટ મર્ડર છે। કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના દેદુ ગામ ખાતે એક યુવક હાર્દિક રમેશજી ઉદાજી ઠાકોરનું તેના જ પડોશી વિષ્ણુજી વાસુભાઈ ઠાકોર તેમજ હંસાબેન વિષ્ણુભાઈ ઉર્ફે વાસુભાઈ ઠાકોર બે પતિ પત્ની મળી અને હત્યા કરેલી છે। આ કામે અત્યાર બનાવેલી એવી ગતે છે કે જેમાં આ જે પડોશી છે વિષ્ણુ તેમજ હંસાબેન, તેઓએ તેમના પડોશી હાર્દિકભાઈને કોઈક અગમ્ય કારણોસર મારી નાખી અને તેને થેલામાં, પ્લાસ્ટિકના થેલામાં ભરી દઈ અને તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરેલો અને તેઓ ત્યાંથી તે ન થઈ શકતા તેઓ ત્યાંથી ભાગી ગયેલા। આ અંગે તેના મરણ જનારના પિતા રમેશજી ઉદાજી ઠાકોરના હોય ફરિયાદ આપેલ છે, જેના કામે PM કરવામાં આવેલ અને PMમાં પણ પ્રાથમિક મરણનું કારણ ગળું દબાવી અને મારી નાખવા બાબતેનું આવેલ છે, જે સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તે બાબતે તપાસ ચાલુ છે। કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ગઢવીએ ગુનો નોંધી અને તપાસનો દોર સંભાળ્યો છે। પોલીસે ફરાર થઈ ગયેલા આરોપી દંપતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી છે। શાંત ગણાતા ગામમાં ધોળા દિવસે થયેલી આ ક્રૂર હત્યાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે।